હું આ મૈજડાનો રહેવાસી છું। મારું નામ ચૌહાણ શંકર છે। હું બે પ્રકારની ખેતી કરું છું, ઘેહું અને ડાંગર। મારી જોડે આ 45 પ્રો મેક્સ ટ્રેક્ટર છે। એની પાછળ હું ઇમ્પ્લિમેન્ટમાં રોટાવેટર, કલ્ટી, ટેલર અને લેઝર લેવર પાવડો ચલાવું છું। જો જરૂરત પડે તો કોઈક દિવસ પલાવ પણ જોડું છું। મારી જોડે આ પ્રો મેક્સ ટ્રેક્ટર 8 મહિનાથી છે। હું અને મારો ભાઈ 10 થી 15 કલાક ચલાવીએ છીએ લેઝર લેવર પાવડામાં। આની બેસવાની સીટ એકદમ બઢિયા છે અને આગળની જગ્યાના લીધે અમારો કોઈ પણ પ્રોબ્લેમ થાક બાક લાગતો નહીં। એના માટે અમે કમ્ફર્ટ ચલાવી શકીએ છીએ। આનો ગેરબોક્સ પણ એટલો સ્મૂથ અને નાજુક છે। આનું સ્ટેરિંગ બેરિંગ બધું કમ્પ્લીટ છે। આ ટ્રેક્ટરમાં અમારે ચલાવવા માટે જે ઝાટકા આવતા હતા ને બીજા ટ્રેક્ટરમાં, એવા ઝાટકા બાટકા આવતા નહીં, એટલે સીધું ચાલે છે। એના માટે બહુ કમ્ફર્ટ મજા આવે છે। બીજું કે આ ટ્રેક્ટર ગરમી બિલકુલ પકડતું નહીં। જે માઇનોર ગરમી હોવી જોઈએ એ જ રહેશે। એના માટે અમારે ચલાવવામાં કોઈ પ્રોબ્લેમ થતો નહીં, એટલે અમે 10 થી 12 કલાક કન્ટિન્યુ ચલાવી શકીએ છીએ। 10 થી 12 કલાક ચલાવવા છતાંય ટ્રેક્ટરના પરફોર્મન્સમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી। જ્યારે આ લેઝર લેવર પાવડો માર્યા પછી અમારી જમીન જ્યારે સમતલ થઈ, એ પહેલાં અમારે 60 મણનો ઉતારો હતો। એના પછી અમારે 10 મણનો વધારો થયો, એટલે અત્યારે 70 મણ અનાજ પાકે છે। એ અમારો ફાયદો છે। 45 પ્રો મેક્સ ટ્રેક્ટર લીધા પછી હું લેઝર લેવર જે પાવડો ચલાવું છું ને, તેમાં બધા ટ્રેક્ટર કરતાં 500 થી 700 ml ડીઝલ ઓછું ખાય છે। એ મારો ફાયદો છે। બીજા ટ્રેક્ટર કરતાં આ ટ્રેક્ટરની હાઇટ વધારે છે, એટલે ચાયડામાં આ ફસાતું નહીં। ટ્રેક્ટર પારી કૂદવામાં પણ કોઈ તકલીફ પડતી નહીં। પ્રો મેક્સ ટ્રેક્ટર મૈજડા ગામમાં હું પહેલું લાવ્યો હતો। મારું ટ્રેક્ટરની પરફોર્મન્સ જોઈ અને આખું ગામ પ્રો મેક્સ ઉપર વળી ગયું છે। અને જે ડીલર છે હાર્દિકભાઈ, એ અમારા સારા સપોર્ટમાં છે। ખેડૂતને સારી ખેતી કરવી હોય તો ફાર્મટેક ટ્રેક્ટર વપરાય, કારણ કે ડીઝલે ઓછું ખાય છે, એની તાકાત સારી છે અને બધા સપોર્ટો બીજા બધા સારા મળે છે કંપની તરફથી।